પ્રધાનમંત્રી ગુજરાતના હાદસા પરને લઈને પૂછી રહ્યા હતા ખબર અંતર, અને ત્યાર પછી પ્રધાનમંત્રી પહોંચી ચૂક્યા 8:30 વાગે અહીંયા, અને સિવિલ હોસ્પિટલના આ દ્રશ્યો ઈજાગ્રસ્તોને મળશે. ને ત્યારબાદ આપ જુઓ, પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનમાં હતા અને તેઓને પણ ગુમાવ્યા છે આપણે. અંજલિબેન ત્યાંથી તાત્કાલિક આવ્યા અને આ દુઃખની ઘડી, તેમના આંસુ રોકાતા નથી, કારણ કે 1 મહિના પહેલાં તેઓ ગયા હતા પોતાની દીકરીને મળવા માટે. જો વિધિના લેખ કેવા છે, કયા સમયે શું થઈ જાય એ કોઈ જાણી નથી શકતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે રવાના થઈ રહ્યા છે અને એક બેઠક થવાની છે. ત્યાર પછી કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી પણ તેમની સાથે છે, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ તેમની સાથે છે. અને ઘટનાક્રમ થયો ત્યારથી લઈને સિવિલ હોસ્પિટલમાં કયા પ્રકારની ગતિવિધિ હતી અને કઈ રીતે આ તમામ લોકોને સારવાર આપવામાં આવી રહી છે તેનો તાગ મેળવ્યો છે. પ્રધાનમંત્રીએ તેમની સાથે વાતચીત કરી છે. જે ઈજાગ્રસ્તો છે 51 જેટલા, તેમને અહીંયા રાખવામાં આવ્યા છે અને તેઓ કઈ પરિસ્થિતિમાંથી પસાર થયા હતા ગઈકાલે, જ્યારે આટલો મોટો હાદસો થયો જેણે તમામ લોકોને નિઃશબ્દ કરી દીધા, અને તેમાંથી આ 51 લોકો બચ્યા કે તેમને તાત્કાલિક અહીંયા સારવાર માટે લાવવામાં આવ્યા છે. અને સાઈડમાં એ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. આ છેલ્લી મુલાકાત હતી તેમના પરિવારજનો સાથેની, અને આ સીધા જ દ્રશ્યો કોઈક પોતાના નાના બાળક સાથે છે, કોઈ પિતા સાથે છે, કોઈ પરિવાર સાથે છે. આ છેલ્લા દ્રશ્યો હતા તેમના પરિવારજનોને જોવા માટેના, અને હવે તો માત્ર ને માત્ર તેમના હાથમાં આવી છે તેમની લાશો, તેમના મૃતદેહ, અને તે પણ હજી તેમને મળ્યા નથી. એટલે પરિવારજનોને વહેલામાં વહેલી તકે તેમના ઘરના જે સદસ્યો છે તેમના મૃતદેહો આપવામાં આવે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કારણ કે ગઈકાલે 1:30 વાગ્યા પછી આ પરિવારજનો આમ તેમ રખડી રહ્યા હતા, શોધી રહ્યા હતા પોતાના ઘરના લોકોને, કારણ કે હાદસો એટલો મોટો હતો. અને સિવિલ હોસ્પિટલની બહાર વ્યાકુળ થયેલા પરિવારજનો, તેમને બીજે મેડિકલ કોલેજ ખાતે બેસાડવામાં આવ્યા હતા અને સાંત્વના આપવામાં આવી હતી. અને ત્યાર પછી DNA ટેસ્ટની કામગીરી, અને તેના માટે તેને એક નેશનલની ટીમ જોડાઈ છે, FSLની ટીમ, અને બને એટલા વહેલા આ લોકોને DNA ટેસ્ટ કરીને તેમના પરિવારજનોના મૃતદેહ સોંપવામાં આવશે. આ 3 દ્રશ્યો PM મોદી શોકમગ્ન સ્થિતિમાં જોવા મળ્યા. આપ જો, પ્રધાનમંત્રી અનેકવાર ગુજરાતની મુલાકાતે આવતા હોય છે. આ બંને નેતાઓ કે જેઓ કેન્દ્રમાં નેતૃત્વ કરે છે, પણ સતત તેમને ગુજરાતની ચિંતા રહેતી હોય છે, અને અવારનવાર તેઓ ગુજરાતની મુલાકાતે પણ આવતા હોય છે. હોમ ટાઉન છે ગુજરાત તેમનું, ને ગુજરાતમાં જ્યારે આટલો મોટો હાદસો થાય તો આ દુઃખની ઘડીમાં તેઓ અલગ કઈ રીતે રહી શકે. અને ગઈકાલે સતત નજર રાખી રહ્યા હતા, અને આજે પ્રધાનમંત્રી પહોંચી ચૂક્યા છે. ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી ત્યાં પહોંચ્યા હતા, અને તેમના હાવભાવ જુઓ, તેમની બોડી લેંગ્વેજ જુઓ, શોકમગ્ન સ્થિતિ. પ્રધાનમંત્રી, તેમની સાથે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ઉપસ્થિત હતા. સૌથી મોટી સદીની આ દુર્ઘટના આપ જુઓ. હજી તો DNA ટેસ્ટ સામે આવશે અને ત્યારબાદ ખબર પડશે કે આખરે આ મોતનો આંકડો કેટલો હતો. આ 1:38 થી 1:40નો જે સમય હતો એ કાળ સમય સાબિત થયો છે. અમદાવાદ માટે કાલનો દિવસ કાળો દિવસ રહ્યો છે. અને આ બધાની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આપ જુઓ, તેમની હાથની મુદ્રા પણ બંધ, અને તેની સાથે તેઓ રવાના થયા છે. એક સમીક્ષા બેઠક થશે કે આખરે શું થયું હતું, શું ઘટનાક્રમ સર્જાયો હતો. રાજ્યના મુખ્યમંત્રી પણ ત્યાં, અને હવે પરિવારજનો છે તેમની સાથે મીડિયાકર્મીઓ પણ વાતચીત કરશે, કારણ કે પ્રધાનમંત્રી તેમની મુલાકાત લઈને પહોંચ્યા છે. તેમની સાથે શું વાતચીત થઈ તે પણ થોડીક જ વારમાં જાણવા મળશે. સી વિંગ, 3જો માળ, 7 નંબરનો આ વોર્ડ કે જેમાં એ લોકો છે કે જે લોકોએ ગઈકાલે જે આ હાદસો થયો તેને અનુભવ્યો, અને તેમાંથી તે લોકો બચીને બહાર આવ્યા છે. અને ચમત્કારિક જે લોકોનો બચાવ થયો છે એ એક પ્રવાસી દીવનો રમેશ નામ છે તેનું, અને તેણે પોતાની આપવીતી પણ કહી છે કે હું એક્ઝિટ પાસે બેઠો હતો ને ત્યાંથી અચાનક બ્લાસ્ટ થયો, હું ફેંકાઈ ગયો દૂર. લંડનમાં તેનો બિઝનેસ છે, પત્ની અને દીકરી પણ તેમના ત્યાં છે. ચમત્કારિક તેનો બચાવ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમને પણ મળ્યા, અને બીજા રેસિડેન્ટ ડૉક્ટરો કે જેના એ આખા હોસ્ટેલ પર આજે પ્લેન પડ્યું હતું, ને ત્યારબાદ અફરાતફરી મચી ગઈ હતી. ભોજનનો સમય હતો અને ઘણા બધા ડૉક્ટરો ત્યાં હતા. અને ત્યાર પછી જે લોકો છે તેમને લાવવામાં આવ્યા, જે ડેડ બોડીઝ આવી તેને લઈને નિઃશબ્દ બની ગયા છે લોકો.
આજે દ્રશ્યો સામે આવ્યા છે। આપ જુઓ, અગાઉ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે અને ભાવુક પણ થયા હતા। એ ઘટના મોરબીની હતી, બ્રિજ દુર્ઘટના હતી અને ત્યારે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને એ વખતે પણ તેઓ શોકમગ્ન હતા, આઘાતમાં હતા, કારણ કે આ હાદસાઓ અને આ દુઃખ જે પરિવારજનો પર હતું અને અત્યારે આ દુર્ઘટનાનું દુઃખ તેમના ચહેરા પર આપણે જોઈ શકીએ છીએ। જે રીતે તેઓ ગાડીમાંથી નીચે ઉતર્યા, તેમનું જે માથું છે એ નીચે હતું, કંઈ કહેવાની સ્થિતિમાં નહીં અને શોકમગ્ન આ સ્થિતિ અને સીધા જ તેઓ અંદર જે ઈજાગ્રસ્તો છે તેમને મળવા માટે પહોંચ્યા। ગુજરાતે અનેક હાદસા જોયા છે અને આ અનેક હાદસાઓ વચ્ચે પ્રધાનમંત્રી તેમના પડખે પણ ઊભા રહ્યા છે અને તેમની ઉપસ્થિતિ ઘણું બધું કહી જાય છે। અને દરેક વખતે આપણે મોરબીનો જે હાદસો છે એ વખતે પણ જે પુલ ધરાશય થયો હતો ને તે વખતે પણ પ્રધાનમંત્રી અહીંયા આવ્યા હતા। એક હાદસો એ પણ કે 2006માં બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે તેઓ સીએમ હતા અને ત્યારે પણ તેઓ જે ઇજાગ્રસ્તો છે તેમને મળવા માટે પહોંચ્યા હતા। અને આજનો દિવસ સ્થિતિ બંને અલગ અલગ છે, પણ મૃતદેહોની હાલત તો એ જ છે, ઇજાગ્રસ્તોની પણ હાલત એ છે। દાઝી ગયા છે તે લોકો અને તેમને મળવા માટે જ્યારે પ્રધાનમંત્રી ત્યાં પહોંચ્યા એ વખતના આ દ્રશ્યો। Our teams are already there. Sir, अभी और 4 अलग अलग दृश्यों में आपने टीवी स्क्रीन पर बता